હેલો, વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. એનું 13.1 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે 13.2 છે એ જોવાનું છે. 13.1 ના તમામ દાખલા છે કેના હતા? તો કે ક્ષેત્રફળને લગતા બધા દાખલા હતા. અને હવે 13.2 માં તમામ દાખલા કેના હશે? તો કે એ દાખલા છે ઘનફળને લગતા દાખલા છે. તો આપણે આજે ઘનફળના દાખલા જોઈ લઈએ. અને એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. પાઈના ગુણિતમાં કીધું છે એટલે પાઈની કિંમત આપણે અહીંયા મૂકશું નહીં. પાઈની જગ્યાએ પાઈ એમ નામ રાખશું. ફરીથી એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર, અર્ધગોલક છે એની ત્રિજ્યા કેટલી છે? 1 સેમી છે. આપણે અર્ધગોલક છે દોરેલો છે, એની ત્રિજ્યા આપેલી છે 1 સેમી. બરોબર? અને તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. જેટલી ત્રિજ્યા આ અર્ધગોલકની છે એટલી ત્રિજ્યા છે આ શંકુની છે. અર્ધગોલકની ત્રિજ્યા 1 હોય તો શંકુની ત્રિજ્યા પણ કેટલી હશે? તો કે 1 સેમી હશે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે. ફરી પાછું શું કીધું છે? તો કે શંકુની જેટલી ત્રિજ્યા છે એટલી શંકુની ઊંચાઈ છે. તો શંકુની ઊંચાઈ આપણે કેટલી લેશું? 1 સેમી. બરોબર? એ તેની ત્રિજ્યા જેટલી છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. હવે મિત્રો આપણે આ પદાર્થ જે બનેલો છે એ પદાર્થ છે એ બે પદાર્થનું મિશ્રણ છે. કયા બે પદાર્થ? તો કે એક પદાર્થ છે એ અર્ધગોલક છે, બીજો પદાર્થ છે એ શંકુ છે. એ અર્ધગોલક અને શંકુ બેના મિશ્રણથી એક નવો પદાર્થ બનેલો છે. તો એનું આપણે ઘનફળ શોધવાનું છે. અહીંયા તમને સૂચના છે ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. તો સૌથી પહેલા આપણે જે વસ્તુની જરૂર છે એ જોઈ લઈએ. સૌથી પહેલા અર્ધગોલક. તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું છે? 2/3 પાઈ r નો ઘન. એટલે કે અર્ધગોલકની ત્રિજ્યાની જરૂર પડશે આપણે. તો એની ત્રિજ્યા એટલે r બરાબર 1 સેમી. બરોબર? તો આનું થઈ ગયું. હવે શંકુ. તો શંકુના ઘનફળનું સૂત્ર શું છે? શંકુના ઘનફળનું સૂત્ર શું છે? યાદ આવ્યું? તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. બધા સૂત્રો છે તમારા પાકા કરવાના રહેશે. તો એનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. એટલે કે એમાં તમારે r ની જરૂર પડશે. r એટલે ત્રિજ્યા. જે અર્ધગોલકની ત્રિજ્યા છે એ શંકુની ત્રિજ્યા છે. એટલે તો આપણે લખી નાખી છે. બીજી આપણે h ની જરૂર પડશે. તો h કેટલો છે? તો કે એના ત્રિજ્યા બરાબર છે. એટલે h બરાબર આપણે લખશું 1 સેમી. બરોબર? હવે આપણે ઘન પદાર્થનું ઘનફળ શોધીએ. ઘન પદાર્થનું ઘનફળ બરાબર શેનું બનેલું છે? તો કે એક અર્ધગોલક. તો અહીં લખીએ આપણે અર્ધગોલકનું ઘનફળ. બીજો કયો પદાર્થ છે? તો કે શંકુ. શંકુનું ઘનફળ. બરોબર? હવે અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું છે? 2/3 પાઈ r નો ઘન વત્તા શંકુના ઘનફળનું સૂત્ર શું છે? તો કે 1/3 પાઈ r સ્ક્વેર h. બરોબર છે? તો હવે આપણે બેમાંથી કંઈ કોમન નીકળતું હોય તો કાઢવાનું. અહીંયા 2/3 છે, અહીંયા 1/3 છે. બેયના છેદમાં 3 છે.
તો છેદમાં 3 છે તો 3 તો કોમન નીકળશે. અહીંયા 2 છે, અહીંયા 1 છે તો 1 છે એ સામાન્ય નીકળે. હવે અહીંયા પાઈ છે, અહીંયા પાઈ છે તો પાઈ છે એ પણ સામાન્ય નીકળે. અહીંયા r નો ઘન છે, અહીંયા r નો વર્ગ છે, નાની ઘાત છે એ કોમન નીકળે એટલે આપણે અહીંયા નાની ઘાત વાળું પદ r² કોમન કાઢશું. અહીંયા એ જ છે પણ અહીંયા છે નથી. તો હવે આપણે જે વધ્યું હોય એ કૌંસમાં લખીએ. અહીંયા 2/3 માંથી 1/3 કોમન નીકળી ગયા. શું વધ્યું હોય તો કે 2 વધે. હવે અહીંયા પાઈ નીકળી ગયા, r ના ઘનમાંથી r વર્ગ નીકળી ગયા તો એક વખત r વધશે. સમજાઈ જાય છે ને? અહીંયા 2/3 માંથી 1/3 નીકળી ગયા. આ પ્રમાણે હોય 2 ગુણ્યા 1/3 એટલે 2/3 થાય. આ પ્રમાણે થાય. તો આ 2/3 માંથી આપણે આ 1/3 કોમન કાઢ્યા છે એટલે આ 2 વધે તો આ 2 વધ્યા. પાઈ કોમન નીકળી ગયા છે. અહીંયા 3 વખત r છે, અહીંયા 2 વખત કોમન નીકળી ગયા તો 1 વખત વધે. પ્લસ હવે 1/3 કોમન નીકળી ગયા છે, પાઈ કોમન નીકળી ગયા છે, r² કોમન નીકળી ગયા છે. શું વધ્યું તો કે માત્ર h વધે. બરોબર છે? હવે આગળ એક દરેકની કિંમત મૂકીએ. 1/3 ગુણ્યા પાઈ ની કિંમત 22/7. 22/7 મૂકવાના ને? નહીં. અહીંયા સૂચના છે પાઈ ના ગુણિતમાં એટલે આપણે અહીંયા પાઈ ની કિંમત કાંઈ મૂકશું નહીં. તો પાઈ ની જગ્યાએ પાઈ ગુણ્યા r નો સ્ક્વેર. r એટલે ત્રિજ્યા અને ત્રિજ્યા આપી છે 1 સેમી. તો 1 ગુણ્યા 1 લખશું અહીંયા. 2 ગુણ્યા r એટલે 1 વત્તા h એટલે ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે? 1. બરોબર? હવે અહીંયા દાખલો કરીએ. 1/3 પાઈ 1 ગુણ્યા 1 એટલે 1 એના ગુણ્યા 1 એટલે 1 એટલે અહીંયા વધશે આપણે 1/3 ગુણ્યા પાઈ. આ 1 ગુણ્યા 1 ને એના ગુણ્યા 1 એટલે અહીંયા આવી ગયું. હવે કૌંસમાં 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 2 થશે. અને 2 વત્તા 1 કેટલા થાય તો કે 3 થાય. તો આપણે એના ગુણ્યા 3 કરશું. ક્લિયર આટલું? હવે શું કરવાનું તો કે અહીંયા 3 છે, અહીંયા 3 છે, છેદ ઉડી જશે તો વૈધા આપણે પાઈ. આપણું ઘનફળ કેટલું આવ્યું? પાઈ. હવે એકમ કયું છે જોવાનું. સેમી છે તો અહીંયા લખવાના સેમી અને ઉપર ઘાત કેટલી? 3. ઘનફળનો દાખલો હોય એટલે ઘાત 3 મૂકવાની. ક્ષેત્રફળનો દાખલો હોય તો ઘાત છે 2 મૂકવાની. તો જવાબ તમારો એવો પાઈ ઘન સેમી. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે બીજો દાખલો જોઈશું. બીજા દાખલાની રકમ વાંચીએ. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ ની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ છે 3 સેમી અને લંબાઈ આપેલી છે 12 સેમી. જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે? હવે મિત્રો આમાં તમારે ઘનફળ શોધવાનું છે કે ક્ષેત્રફળ? રકમમાં તો એવું કંઈ કીધું નથી કે ઘનફળ શોધો કે ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમે શું કરશો તો કે ઘનફળના દાખલામાં મોટા ભાગના દાખલામાં તમને કહેવામાં નહીં આવે કે ઘનફળ શોધો. ક્ષેત્રફળ હશે તો તમને કહી દીધું છે પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ શોધો. એટલે એવી રીતના પણ તમે સમજી શકો ભાઈ કંઈક ચોખવટ નથી કરી એટલે ઘનફળ હોય. અથવા તો જ્યારે ક્ષમતાનો દાખલો હોય કે કેટલા લીટર પાણી સમાશે, કેટલા લીટર દૂધ સમાશે, આમાં છે કે કેટલી હવા સમાશે, એવો પ્રશ્ન જ્યારે હોય ને ત્યારે તમારે હંમેશા ઘનફળ શોધવાનું રહેશે. સમજાઈ ગયું? એટલે અહીંયા તમારે કેટલી હવા સમાશે એવો પ્રશ્ન છે એટલે ઘનફળ શોધવાનું છે. તો હવે આપણે આકૃતિ સમજી લઈએ. શું કીધું છે કે નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ. આ નળાકાર છે
એના બે છેડે શંકુ લગાડવામાં આવેલો છે. એનાથી જે નમૂનો તૈયાર થાય છે એ નમૂનાની કુલ ઊંચાઈ તમને આપી દીધી છે 12 સેમી. કેટલી આપી છે? 12 સેમી તમને નમૂનાની ઊંચાઈ આપેલી છે. આપણે અહીંયા દર્શાવી દઈએ 12 સેમી નમૂનાની ઊંચાઈ છે. ઓકે. પછી આગળ, જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય, ઉપર અને નીચે જે એક એક શંકુ બેસાડેલા છે એ શંકુની ઊંચાઈ 2 સેમી છે. આ 2 સેમી માં આપેલું છે. આ પણ 2 સેમી, સોરી, આ પણ 2 સેમી છે. બરોબર? તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે? ત્રિજ્યા કેટલી આપી છે? તો કે ત્રિજ્યા નથી આપી, વ્યાસ આપ્યું છે. નળાકાર અને શંકુ બેયનો વ્યાસ તમને આપેલો છે 3 સેમી. 3 સેમી વ્યાસ આપ્યો છે. અને વ્યાસ આપે એટલે તમને ખ્યાલ છે કે આપણે સૌથી પહેલા શું શોધવું પડે? તો કે પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડે. તો પહેલા આપણે ત્રિજ્યા શોધી દઈએ. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસ એટલે 3 અને છેદમાં 2 બરાબર 1.5 અથવા 3 ના છેદમાં 2 લખો તો પણ વાંધો નહીં. આપણે છેદ ઉડવામાં અમુકની સરળતા રહીએ. 3 ના છેદમાં 2 લખો તો પણ વાંધો નહીં. હવે આપણે ત્રિજ્યા 1.5 છે તો ત્રિજ્યા અહીંયા લખી નાખીએ 1.5 શંકુની અને નળાકારની બેયની સરખી જ છે. હવે આ નળાકારની ઊંચાઈની આપણે જરૂર પડશે. તો નળાકારની ઊંચાઈ કેટલી હશે? તો કે નળાકારની ઊંચાઈ છે એ કેટલી હોય? તો કે કુલ ઊંચાઈ જે પાત્રની છે ને એમાંથી ઉપર અને નીચે જે શંકુની ઊંચાઈ છે એ બાદ કરવાની, એટલે આપણે નળાકારની ઊંચાઈ છે જોવા મળશે. જોઈએ આપણે અહીં ગણતરી કરીએ. નળાકારની ઊંચાઈ બરાબર કુલ આખે આખા પદાર્થની ઊંચાઈ કેટલી છે? તો કે 12 સેમી છે. બરોબર? એ 12 સેમી માંથી ઉપરના શંકુની ઊંચાઈ બાદ કરી દો 2 સેમી. નીચેના શંકુની ઊંચાઈ બાદ કરી દો 2 સેમી. તો કેટલી આવી? માઈનસ માઈનસ પ્લસ એટલે 4 થશે. 12 માંથી 4 જાય એટલે 8 સેમી. સમજાઈ ગયું? નળાકારની ઊંચાઈ છે 8 સેમી છે હો. શંકુની ઊંચાઈ તો 2 સેમી છે, કારણ કે શંકુની ઊંચાઈની જરૂર આપણે પડશે સૂત્રમાં. તો અહીંયા એની જગ્યાએ તમે 8 લખો તો દાખલાની ગણતરી ખોટી પડે. અહીંયા શંકુની ઊંચાઈ અલગ છે અને નળાકારની ઊંચાઈ પણ અલગ છે. હવે આપણે પદાર્થનું ઘનફળ શોધીએ. પદાર્થનું ઘનફળ બરાબર પદાર્થ છે કેનો બનેલો છે? તો કે એક નળાકારનો. તો આપણે નળાકારનું ઘનફળ શોધીએ. નળાકારનું ઘનફળ વત્તા બીજું શું બનેલો છે? તો કે બીજા બે શંકુનો બનેલો છે વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ. બરોબર? આ પ્રમાણે પદાર્થ બનેલો છે. હવે આપણે દરેકમાં સૂત્ર મૂકીએ. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? તો કે પાઈ આર સ્ક્વેર h. પાઈ આર સ્ક્વેર h વત્તા 2 ના 2 ગુણ્યા શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈ આર સ્ક્વેર h. હવે એમાં આ 2 અને 1/3 નો ગુણાકાર થશે. તો પહેલા આપણે ગુણાકાર કરી લઈએ, પછી આપણે સામાન્ય કાઢશું. પાઈ આર સ્ક્વેર h વત્તા 2 ગુણ્યા 1 એટલે 2/3 પાઈ આર સ્ક્વેર h. ઓકે. હવે આ બે સૂત્ર છે એ બે સૂત્રમાંથી સામાન્ય નીકળતું હોય એ કાઢીએ. તો સૌથી પહેલા બે માંથી પાઈ સામાન્ય નીકળે, હા નીકળે. અહીંયા આર સ્ક્વેર છે, અહીંયા પણ આર સ્ક્વેર છે, તો આર સ્ક્વેર સામાન્ય નીકળે, હા નીકળે. અહીંયા h છે, અહીંયા h છે, તો h છે સામાન્ય નીકળે, નીકળે. નીકળે ને? ના નીકળે. આ h છે એ નળાકારનો h છે
અને નળાકારનો h છે એ 8 સેમી છે. અહીંયા જે h છે એ શંકુનો h છે. શંકુનો h છે એ કેટલો છે? 2 સેમી છે. તો બે એકમ સરખા હોય તો સામાન્ય નીકળે, પણ અહીંયા નીકળશે નહીં. તો આપણે બે જગ્યાએ h છે એ સરખા ન લખાય. આ બાજુ કેપિટલ h કરી નાખીએ એટલે ખબર પડે. નળાકારનો h છે કેપિટલ લખ્યો છે, શંકુ માટે h છે એ સ્મોલ લખેલો છે. બરોબર? તો હવે એ h છે સામાન્ય નીકળી શકે નહીં. હવે અહીંયા પાઈ r સ્ક્વેર કોમન નીકળી ગયા એટલે h વધશે, વત્તા અહીંયા 2/3 પાઈ કોમન નીકળી ગયા, r સ્ક્વેર કોમન નીકળી ગયા, વત્તા h. સમજાઈ ગયું? હવે આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણો દાખલો કમ્પ્લીટ થઈ જશે. પાઈ એટલે 22/7 ગુણ્યા r નો સ્ક્વેર. r એટલે કેટલા? તો કે r છે ને બેયના સરખા જ છે. નળાકારનો અને શંકુનો બેયના r છે આપણે સરખા છે. 3/2. 3/2 લખીએ આપણે, અથવા 1.5 લખો તોય હાલે, તો 15/10 લખો. 3/2. h એટલે તો કે નળાકારનો h કેટલો છે? તો કે નળાકારનો h આપણે 8 છે, તો આપણે લખો અહીંયા 8 વત્તા 2/3 ગુણ્યા આ h છે એ શંકુનો છે અને શંકુનો h કેટલો? 2. ઓકે. હવે અહીંયા કઈ છેદ ઉડે છે? આ છેદ ઉડશે તો ઉડાડી દઈએ. 2 અને 11 ના છેદ ઉડે છે. હવે જે વૈધાની એમને લખી નાખીએ. 11/7 ગુણ્યા 3/9/2. પછી આગળ જતા ગુણાકાર કરશું. હવે અહીંયા 2 દુ 4 થઈ જશે, તો 8 વત્તા 4/3. બરોબર? હવે આનો સરવાળો બેયનો કરશું આગળ. 11/7 ગુણ્યા 9/2 ગુણ્યા, હવે આનો સરવાળો કેમ થાય? તો કે ક્રોસ ગુણાકાર કરવાનો. 8/માં કાઈ નથી તો 1. 3 × 8 = 24, 1 ચોકું 4. 24 ને 4 કેટલા થશે? 28 થશે. હવે કાઉન્સની જરૂર નથી. બરોબર? 3 × 8 = 24, 1 ચોક 4 એટલે 24 + 4 એટલે 28. છેદમાં 3 × 1 = 3. છેદમાં આવશે 3. સમજાઈ જાય છે ને? હે, સરળ છે. ક્રોસ ગુણાકાર અને અહીંયા ક્રોસ ગુણાકાર, પછી બેયનો સરવાળો, છેદનો ગુણાકાર એટલે 3. હવે આગળ છેદ ઉડાડીએ. 7 ચોક 28, પછી 2 દુ 4, અહીંયા 3/9. છેદમાં હવે કઈ વધ્યું? છેદ બધા ઉડી ગયા. હવે આવ્યા 11, 3 અને 2, એટલું વધે છે. તો 11 તેરી 33 અને 33 દુ 66. બરોબર? તો આપણો જવાબ છે 66. પાછળ એકમ કયો લગાડશું? તો કે એના માટે રકમમાં જોવાનું, સેમીમાં માપ છે કે મીટરમાં? તો કે સેમીમાં છે, તો અહીંયા આપણે લખશું સેમી ઘન. તો આમ દાખલો સરળ છે. થોડુંક છેદ ઉડાડતા નહીં આવડતું હોય તો કાંઈ છે નહીં. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે વ્યવહારિક દાખલો એટલે છેલ્લે વિધાન તમારે લખવું પડે, જે પ્રશ્ન હોય એ પ્રમાણે. અહીંયા પ્રશ્ન છે તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે? તો તમારે છેલ્લે લખવું પડે. માટે રસેલે બનાવેલ નમૂનામાં 66 ઘન સેમી હવા સમાશે. બરોબર? તો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. રકમ વાંચશું પહેલા. ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. ગુલાબ જાંબુનો દાખલો છે. આવે છે ને બધાને ગુલાબ જાંબુ? તો ગુલાબ જાંબુમાં એના કદના 30% જેટલી ચાસણી છે. દરેક ગુલાબ જાંબુનો આકાર છે એ નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય તેવો છે. આકાર તો બધાને ખબર જ હોય જાંબુની. ખાધા છે ને જાંબુ બધાએ?
હે? તો એનો આકાર કેવો છે? તો કે નળાકારના બંને છેડે અર્ધગોલક લગાડ્યો હોય તેવો છે. આગળ, તેની કુલ લંબાઈ 5 સેમી છે. તો આપણે આકૃતિમાં દર્શાવ્યું છે કે આખે આખા જાંબુની લંબાઈ છે એ 5 સેમી છે અને એનો વ્યાસ 2.8 સેમી છે. વ્યાસ એમનો કેટલો આપેલો છે? તો કે નળાકારનો અને ઉપર અર્ધગોળકનો બેયનો વ્યાસ છે 2.8 સેમી. તો આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. તમારે કેટલા જાંબુનું શોધવાનું છે? તો કે 45 જાંબુનું શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ સમજી લઈએ. તો કે આકૃતિમાં બે પ્રકારના આકાર છે, એક નળાકાર ને એક અર્ધગોલક. આખે આખા જાંબુની ઊંચાઈ છે કેટલી આપી છે? 5 સેમી. એનો વ્યાસ કેટલો આપ્યો છે? તો કે વ્યાસ આપ્યો છે તમને 2.8 અને વ્યાસ આવે એટલે આપણે સૌથી પહેલા શું કરવાનું? તો કે ત્રિજ્યા શોધવાની. તો ત્રિજ્યા આપણે શોધી લઈએ. ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2, 2.8 છેદમાં 2 બરાબર 1.4. તો અહીંયા ત્રિજ્યા તમને આપેલી છે 1.4. નળાકારની ત્રિજ્યા 1.4 અને અર્ધગોલકની ત્રિજ્યા પણ 1.4. એ અર્ધગોલકની જે ત્રિજ્યા હોય એ અર્ધગોલકની ઊંચાઈ પણ કહેવાય. ઉપર અને નીચે બે જગ્યાએ 1.4 ઊંચાઈ હશે. તો એ ઊંચાઈ છે આપણે બાદ કરવાની. શેના માટે? તો કે નળાકારની ઊંચાઈ શોધવી હોય તો આ 5 સેમી માંથી ઉપર નીચેના અર્ધગોલકની ઊંચાઈ બાદ કરવી પડે. સમજાય છે? તો હવે આપણે પહેલા તો નળાકારની ઊંચાઈ છે એ શોધી લઈએ. નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ 5 સેમી છે, એમાંથી ઉપર અને નીચે બેયની 1.4 સેમી ત્રિજ્યા બાદ કરવાની. 1.4 ને 1.4 એટલે 2.8. 5 માંથી 2.8 બાદ કરો તો 2.2 વધે. આ 2.2 શું આવ્યું? નળાકારની ઊંચાઈ. ક્લિયર આટલું? નળાકારની ઊંચાઈ 2.2, અર્ધગોલકની ઊંચાઈ ત્રિજ્યા 1.4 અને ત્રિજ્યા 1.4. ઓકે, હવે આપણે સૂત્ર મૂકીએ. 45 જાંબુનું ઘનફળ. 45 જાંબુનું ઘનફળ બરાબર. હવે આ 45 જાંબુ છે ને એટલે દરેક સૂત્રમાં છેદ સુધી દાખલો પૂરો ન થાય ત્યાં સુધી 45 આપણે છેદ સુધી નીચે ઉતારતા જઈશું. અને આમ ન કરવું હોય તો આખું ઘનફળ પહેલા ગોતી અને પછી 45 સાથે ગુણાકાર કરવાનો. તો એનાથી તમારું એક સ્ટેપ છે વધી જાય. એના કરતા પહેલેથી જ 45 લખતા જાય એટલે એક સ્ટેપ છે આપણે ઓછું કરવું પડે. તો 45 કૌંસમાં જાંબુ છે શેનો બનેલો છે? તો કે નળાકાર ને બે અર્ધગોલકનો. તો આપણે અહીં લખીએ નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ. હવે બેયના સૂત્ર મૂકી દે. 45 ના 45 મોટા કૌંસમાં નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h વત્તા 2 ગુણ્યા અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું આવે? 2/3 પાઈ r નો ઘન. 2/3 પાઈ r નો ઘન. પહેલા આપણે આ બેયનો ગુણાકાર કરી નાખીએ, પછી બેયમાંથી સામાન્ય નીકળતા હશે આપણે કાઢશું. 45 ના 45 પાઈ r સ્ક્વેર h વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં 3 પાઈ r નો ઘન. બરોબર છે?
હવે આપણે શું કરવાનું તો કે બે સૂત્રમાંથી સામાન્ય નીકળતા હોય તે કાઢવાનું. તો બે માંથી સામાન્ય શું નીકળે છે તો કે બે જગ્યાએ પાઈ છે તો પાઈ કાઢીએ. બે જગ્યાએ આર છે, અહીંયા બે વખત છે, અહીંયા ત્રણ વખત છે, તો બે વખત સામાન્ય નીકળે તો આર સ્ક્વેર સામાન્ય. હવે અહીંયા એ જ છે પણ અહીંયા નથી તો બીજું કઈ સામાન્ય નહીં નીકળે. અહીંયા પાઈ આર સ્ક્વેર કોમન નીકળી ગયા એટલે શું વધ્યું h. અહીંયા 4/3 અને પાઈ સામાન્ય નીકળી ગયા છે. r નો ઘન છે એમાંથી બે વખત સામાન્ય નીકળી ગયા છે, એકવાર r વધશે. ક્લિયર? ઓકે. હવે કિંમત મૂકતા જઈએ. દાખલો થોડોક મોટો થશે, બરોબર છે, પણ ચિંતા નહીં કરવાની. દાખલો મોટો ભલે થાય પણ આપણે તો સ્ટેપ વાઇઝ જવાનું છે. પાઈ ની જગ્યાએ 22/7. r એટલે કેટલા લખશું તો કે r એટલે આપણે 1.4 આવ્યા છે તો 1.4 લખશું. પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 10 તો 14/10 ગુણ્યા 14/10. હવે h એટલે કેટલા તો કે h આપણે નળાકારની ઊંચાઈ શોધી છે 2.2 એટલે 22/, કેટલા આવશે 10 વત્તા r એટલે કેટલા તો કે r એટલે 1.4 1.4/10. સોરી 4/3 લખતા ભૂલાઈ ગયા. 4/3 ગુણ્યા 14/10. સમજાણું? દરેકની કિંમત મૂકવા એકદમ શાંતિથી મૂકવાની, નહીતર દાખલો ખોટો પડી શકે. હવે આગળ 45/45. અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દઈ એટલે સંખ્યા આપણી નાની થતી જાય. 7×2 = 14 અને 2×5 = 10. અહીંયા પણ હજી 2 થી છેદ ઉડશે એટલે 2 7×14 2×5 = 10 આવ્યા ને. હજી અહીં છેદ ઉડશે 2×5 = 10 અને સોરી 2×7 = 14 અને 2×5 = 10. ક્લિયર? 7×14 એ 2 ના છેદ ઉડી ગયા, 2×5 = 10 થયા. પછી અહીંયા 2 ના ઘડિયામાં 14 અને 10 બે આવે, 2×7 = 14 2×5 = 10. ઓકે. હવે 22/22 વધ્યા. અહીંયા કેટલા વધ્યા છે 7. 22 + કેટલા થશે 22 + 154. છેદમાં શું વધ્યું 25 25 ગુણ્યા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો 22/10 વત્તા 14 અને 4 ઈ બેયનો સંબંધ ગુણાકારનો છે તો 14 ચોકુ 56 14 ચોકુ 56 છેદમાં 10 તેરી 30. બરોબર છે. હવે આગળ શું કરશું તો કે આગળ પહેલા આપણે આનો સરવાળો કરશું. 45/45 એમનેમ ગુણ્યા 154/25 એમનેમ 154/25 એમનેમ. હવે આ બેયનો સરવાળો કરવાનો. બેયનો સરવાળો કરવા માટે બેયના પહેલા છેદ સરખા કરી નાખીએ તો સરવાળો થઈ જાય. હવે અહીંયા 10 છે એની જગ્યાએ કેટલા લઈ આવ્યા છે તો કે 30 લઈ આવ્યા છે. અથવા આપણે ક્રોસ ગુણાકાર કરો એમ કરો તોય વાંધો નહીં, પણ એનાથી બહુ સંખ્યા ઉપર મોટી થઈ જશે. તો બેયના છેદ સરખા કરી નાખીએ. હવે અહીંયા 30 લઈ આવ્યો હોય તો તનેરે ગુણાકાર કરવો પડે. તો અહીંયા 22 તેરી 66 છેદમાં 30 થઈ જશે. અંશ અને છેદમાં 3 આયરે ગુણાકાર વત્તા 56/30 બરાબર 45 ગુણ્યા 154/25 ગુણ્યા 66 અને 56 એ બેયનો સરવાળો. છેદ બેયના સરખા આવી ગયા એટલે અંશનો સરવાળો કરાય. 66 અને 56 કેટલા થાય તો કે 60 ને 50 110 110 ને 12 122 છેદમાં 30. ઓકે. ક્લિયર આટલું? હવે કઈ છેદ ઉડતા હોય તો ઉડાડીને આમ નામ રાખો તોય વાંધો નહીં. છેદ ઉડાડી દે એટલે થોડુંક નાનું પદ થઈ જાય.
15 તેરી 45, 15 દુ 30, બે છેદ અહીંયા ઉડી જશે એટલે અહીંયા આવશે 61. હવે કઈ છેદ ઉડે છે? નથી ઉડતા. તો છેલ્લું સ્વરૂપ આપણું આવ્યું 3 ગુણ્યા 154 છેદમાં 25 ગુણ્યા 61. આવું આવ્યું. તો આ શું મળ્યું મિત્રો? તો કે આ તમને મળ્યું ગુલાબ જાંબુનું ઘનફળ. પણ ગુલાબ જાંબુનું ઘનફળ તમને શોધવાનું ક્યાં કીધું છે? એ ગુલાબ જાંબુમાં કેટલી ચાસણી સમાય એ તમારે શોધવાનું છે. આ ઘનફળના 30% ચાસણી સમય છે. ગુલાબ જાંબુમાં જેટલું ઘનફળ મળ્યું ને એના 30% છે ચાસણી હોય. તો આજે આપણે હવે ઘનફળ મળ્યું ને એના 30% કરવાના, એટલે આપણે છેલ્લો જવાબ છે એ મળી જાય. હવે આપણો દાખલો છે થોડોક મોટો છે, તો આ દાખલો આપણે પૂછવાની જરૂર પડશે. તો આ થોડોક પૂછી નાખું, પછી દાખલો આપણે આગળ કરીએ. ઓકે, આપણે તો ચાસણી કેટલી સમાય શોધવાનું છે. તો લખીએ, માટે ચાસણીનું ઘનફળ બરાબર 3 ગુણ્યા 154 છેદમાં 25 ગુણ્યા 61 ના 30%. આના 30% છે ચાસણી સમય છે. હવે આના 30% આપણે કરીએ તો 3 ગુણ્યા 154 છેદમાં 25 ગુણ્યા 61. હવે આપણે આ ટકાની નિશાની કાઢવી હોય તો શું કરાય? તો કે છેદમાં 100 મૂકવા પડે, એટલે ગુણ્યા 30 ના છેદમાં 100. હવે જો ક્યાંય છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. અહીંયા છેદ ઉડે છે, 5 6 30 થાય અને અહીંયા આવે 25 25. હવે તમારે જે જવાબ આવે ને આ બધાનો ગુણાકાર કરવો પડે. ગુણાકાર કરીને પછી એનો 500 સાથે ભાગાકાર. બરોબર, થોડો ગુણાકાર ટફ છે, હું પેલા કરી નાખું. હવે વિડિયો થોડોક મોટો થઈ ગયો છે, એ વધારે મોટો ન થઈ જાય એટલા માટે મેં ગુણાકાર છે કરી નાખ્યો છે. તો આ બધાનો ગુણાકાર કર્યો એટલે આવ્યો 1,79,092 છેદમાં 100 ગુણ્યા 5 એટલે 500. હવે આનો ભાગાકાર કરીએ એટલે આવ્યો 338 338.18 સેમી ઘન. તો મિત્રો જાંબુની અંદર 45 જાંબુની અંદર ચાસણીનું પ્રમાણ કેટલું હશે? તો કે 338.18 ઘન સેમી જેટલી ચાસણી હશે. તો સમજાઈ ગયો? થોડોક આ ગુણાકાર ભાગાકાર છે આના અઘરા છે, બાકી સામાન્ય દાખલો છે. અને ફરીથી તમને એક સૂચન આપી દઉં કે ઘનફળના દાખલામાં અથવા આ ચેપ્ટરના દાખલામાં દરેકમાં આકૃતિ દોરવી છે ફરજિયાત છે. એનો 1 અથવા તો અડધો માર્ક હોય છે. સમજાઈ ગયો? ઓકે, બાકીનું આપણે હવે કાલે એના પછીના પીરિયડમાં લેશું.